તો જય માતાજી મિત્રો બધાને। તો રાતના વાગ્યા છે 3 અને દ્વારકાવાળાનો હુકમ આવી ગયો છે કે તમે અહીં આવો, તો અમે દ્વારકા જઈએ છીએ। રાતના વાગ્યા છે 3 ને અને ફૂલ ફેમિલી સાથે છીએ અને તમારો હાર્દિક સ્વાગત છે મામા ભાણેજ બ્લોગમાં। તો આના પહેલાં અમારે તો જવાનું હતું સારંગપુર, પણ ત્યાંનો પ્લાન કેન્સલ કરીને અમે જવાના છે દ્વારકા। તો આમાં ફૂલ મજા આવવાની છે, તો આખો બ્લોગ અમારો જરૂરથી જોવો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો હું હતી નિંદરમાં, સોરી, તો મેં આ વિડીયોનો અવાજ મ્યુટ કરી નાખ્યો છે। તો હવે અમે સીએનજી પુરાવા પેટ્રોલ પંપે આવી ગયા છે। તો હવે આના પછી હવે આપણે સીએનજી પુરાવી દ્વારકાધીશ જવાના છીએ। તો આપણે પછી બધાને મળાવશું કોણ કોણ છે અમે બધાય। તો હવે મળીએ આપણે સવારે। તો સવારના વાગી ગયા છે 6 અને દ્વારકા જવા માટે નીકળ્યા હતા, પણ વચમાં આવી ગયું છે હર્ષદ માતાજીનું મંદિર। તો હવે ત્યાં આપણે જવાનું છે હર્ષદ માતાજીના મંદિરે, ત્યાં પગે લાગીને પછી આપણે દ્વારકા જવા માટે નીકળશું। અહીંયાનો વ્યૂ તો જોરદારનો છે, તો સમુદ્ર છે એટલે જોરદારનો વ્યૂ તો હોય જ તે। તો હવે આપણે મળીએ હર્ષદ માતાજીના મંદિરે। તો હવે અમે હરસિદ્ધિમાના મંદિરે પૂગી ગયા છીએ। તો અટાણે મારો ભાઈ સૂઈ ગયો છે ને અહીંયા હરસિદ્ધિમાના મંદિરે પાર્કિંગની સુવિધા નથી, એટલે અમે આગળ મૂકી છે। ત્યાંથી અમે પાર્કિંગ કરી અમે હાલીને આવ્યા। તો મોટું કારણ એ હતું, મારા પપ્પાને માનતા હતી એટલે અમે શ્રીફળ વધારવામાં આવ્યા છીએ। તો અહીંયા તો આપણે દાદાની બેઠક જોવા મળી ગઈ। અહીંયા આવીને અમને ખબર પડી મંદિર તો બંધ છે, મંદિર તો 9 વાગે ખુલે છે। તો મારા મમ્મીએ કીધું આપણે અહીંયા લગીને આવ્યા છે તો શ્રીફળ વધારી જ લઈએ। તો હવે મારા પપ્પા શ્રીફળ વધારવા ગયા છે। તો આપણે શ્રીફળ ત્યાં લગીનમાં આપણે બધું મંદિરનું જાણી લઈએ ને બધું કરી લઈએ। તો અહીંયા બધું દેખાય છે, મોર ઢેલ ને એવું બધું। તો જોવો તમે, મોર ઢેલ બધું જ કેવું મસ્ત મસ્ત, મોર તો જો કેવું મસ્ત દેખાય છે, વારે વાહ। તો હવે મારો ભાઈ દિશાંત ઉઠી ગયો છે, જોયેલા મોઢાની જેમ। પછી આ થઈ ગયો, આ મારા નથી કેતો, આ જો વરખમાં છે ને તો સુકત નથી તો હાલાય। તો અહીંયા તો હેતુ બતાવે છે એના પપ્પાને, કેમ કે એના પપ્પાને માનતા હતી કે શ્રીફળ વધારવાની અહીંયા હર્ષદ માતા। પણ હર્ષદ માતાના મંદિરે તો અમે આવી ગયા, પણ અહીંયા આવીને અમે થોડુંક આમ ખબર પડી કે મંદિર તો 9 વાગે ખુલે છે, પણ મારી બેને એમ કીધું કે આપણે અહીંયા સુધી આવ્યા છે અને બહારથી પગે લાગીને આપણે શ્રીફળ વધારી દઈએ તો ચાલે। તો મામા એવી ત્યાં શ્રીફળ વધારવા માંડ્યા છે અને પછી અહીંયાથી જવાનું છે દ્વારકા, એટલે ફટાફટ અહીંયા શ્રીફળ વધારીને દ્વારકા જવા માટે આપણે નીકળીશું। તો હેતુબેનનું મોઢું જોઈને આપણે તો દાંત આવે છે, કારણ કે તેનું મોઢું થોડુંક આમ ઉદાસ જેવું થઈ ગયું છે, પણ તે ખુશ જ છે, ઉદાસ નથી। તો એના ભાઈને અહીંયા બતાવે છે। તો તમે અહીંયા હર્ષદ માતાજીના મંદિરે આવો તો ટાઈમ કાઢીને રહેજો, કેમ કે કારણ કે અહીંયા મંદિર 9 વાગે ખુલે છે એટલા માટે। તો અહીંયા તો હેતુબેન હવે બધાનો પરિચય આપે છે, તો તમે જોવો આ વિડીયો। ટેણેવ આ મારા બાપુ છે અને આ મારા મમ્મી છે, બે સરસ તો આપણે કારમાં બેસી જઈએ ને। તો હેતુબેન થોડાક અટકતા બોલે છે, કારણ કે એનો આ પહેલો બ્લોગ છે અને મારો પણ આ પહેલો જ બ્લોગ છે। તો આપણે સીએનજી પુરાવા માટે આવી ગયા છે પેટ્રોલ પંપે। તો આ દ્વારકા જવા માટેનું આ છેલ્લું પેટ્રોલ પંપ છે અને અહીંયા એટલી બધી ટ્રાફિક હોય છે કે વાત જ પૂછવામાં। તો અમારી ગાડી 25 ગાડીઓ પછી અમારો વારો છે, તો અહીંયા સીએનજી પુરાવાને અમારે દ્વારકા જવાનું છે। અહીંયા ખબર નહીં કેટલી કલાક વહી જાય, કેટલી કલાક રહી। તો અમે તો ગાડીમાં બેઠા છે, પણ પટેલ મતલબ મારા જમાઈને એ બધા વયા ગયા છે આમ બેસવા માટે આગા, અને હેતુબેન બ્લોગ ઉતારે છે અત્યારે। તો આપણે તો અહીં બેઠા હતા શાંતિથી, ત્યાં હેતુબેન આપણે જગાડી। તો 5 કલાક પછી અમે પહોંચી ગયા છે દ્વારકા, અને તમે વિચારતા હશો કે એની કપડામાં કેમ છીએ અમે।
તો થયું એવું કે ટ્રાફિકના લીધે ગાડી અંદર ન જઈ ગઈ ને અંદર અમારે હોટલ રાખવાની જ હતી જોકે, પણ ટ્રાફિકના લીધે ગાડી અંદર ન જઈ ગઈ ને અમે જાય છે ચાલીને અહીંયા અંદર બાજુ. તો અહીંયા હેતુબેન બોલતા હતા પણ તેનો અવાજ આવી ન શક્યો એટલે હું જ બોલું છું. તો અહીંયા ટ્રાફિક એટલી બધી છે કે શનિ રવિ તો ટ્રાફિક હોય જ છે, પણ આજે કાંક શનિવારે એવું પણ કાંક છે કે જેના લીધે ટ્રાફિક આજે બહુ છે. તો એના લીધે ગાડી આપણે બહાર જ મૂકવી પડી છે. તો ત્યાંથી અમે ચાલીને જઈએ છીએ દ્વારકાના દર્શન કરવા માટે. તો અહીંયા ગોમતી ઘાટ આવી છે તેનું મહત્ત્વ એ છે કે આખા દીમાં 2 દ્વાર પડતી આવે છે ને પછી આખું પાણી આમ સાફ થઈ જાય છે. તો તે ચમત્કારથી કાંઈ ઓછું તો નથી. સવારમાં 12:30 વાગે આવે છે અને બપોર પછીનો ટાઈમ તો ખબર નથી કે ક્યારે પડતી આવે છે, પણ ગોમતી ઘાટનું દર્શન કરવા માટે જ ખાલી આવે છે. તો અહીંયા પણ આપણે જવાનું છે. અને અહીંયા એવું છે કે ઇલેક્ટ્રિક રિક્ષા જ જવા દે છે અંદર, ગાડીઓ અંદર નથી જવા દેતી. ટ્રાફિક હોય છે ત્યારે ઇલેક્ટ્રિક રિક્ષા જ હોય છે. મને તો અત્યારથી જ લાગે છે કે અંદર જવું એટલે ટ્રાફિક તો ફૂલે ફૂલ હોવાની જ છે. તો તે એટલી ટ્રાફિક છે કે તમે વાત પૂછોમાં. આપણે દર્શન કરી શકશું કે નહીં કરી શકશું એ પણ આપણને ખબર નથી. તો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે દર્શન થાય કે નહીં થાય. તો આખો વ્લોગ અમારો જરૂરથી જોજો. તો અમે તો આવી ગયા છે અંત ને અહીંયાની ભીડ જોઈને હાય કેવી ગરમી પડે છે યાર. અહીંયા એસી નાખવાની જરૂર છે. અહીંયાથી અમે ઉપર તરફ જઈએ છીએ ત્યાં અમે મંદિરમાં દર્શન કરીશું. તો અહીંયા એવું છે કે મોબાઈલ અંદર અલાઉડ નથી એટલે અમે બહાર મૂકવાના છીએ હમણાં. તો અમે અહીંયા મૂકીશું એટલે અંદાજે 100-150 કે 200 રૂપિયા તો લે જ તે, કેમ કે 6-7 મોબાઈલ છે અને મોબાઈલનું તો નહીં પણ ખાનું એક સ્પેશિયલ આપે છે અને ચાવી આપણી પાસે હોય છે. તો એનું ભાડું કાંક હશે એટલું. તો મોબાઈલ અંદર લઈ જવા જતા નથી એટલે ફોટા પછી અમે આવીને પાડશું. તો હાલો આપણે જઈએ દ્વારકાધીશના અંદર, મતલબ પગે લાગવા માટે. તો હજી આવ્યું તો નથી પણ અહીંયા વચમાં ચોકમાં પહોંચી ગયા છે. પછી આગળ જાય એટલે ખબર પડે કે કેવી ભીડ છે. તો અહીંયા તો દીશુભાઈ એના પપ્પાનો હાથ પકડી લીધો છે કેમ કે ખોવાય ન જાય. પાછું ખોવાઈ જાય તો ગોતવો અઘરો પડે ભાઈ. એક તો છે હાવ શેતાન જેવો. એ મનમાં કહેતો છે આ કંસ મામો ક્યાંથી આવી ગયો હારે. તો અમે દ્વારકાથી હવે સ્નો પાર્કમાં આવી ગયા છે. તો બહુ જ ધમાલ મસ્તી કરવાની છે અહીંયા તો. હા ગાઈસ, તો આ વાતની મને ખબર નથી કે આપણે સ્નો પાર્કમાં જવાનું છે. તો અત્યારે મને સરપ્રાઈઝ એવું લાગે છે, મને પણ ખબર નહોતી. તો સ્નો પાર્કમાં આવી ગયા છે. તો અહીંયા તો હેતુબેન ફૂલ ખુશ થઈ ગઈ છે કેમ કે સ્નો પાર્કમાં કોને ન જવું ગમે. તો પહેલી વાર આવ્યા છે ને અહીંયાની ટિકિટ ફક્ત 400 રૂપિયા છે એટલે જરૂરથી તમારે અહીંયા આવવું જોઈએ. તો અહીંયા તો ચડી ગયા છે રાઈડમાં હેતુબેન. તો ત્યાંથી લસરપટ્ટી ખાતા આવે છે ને આ આખું લસરપટ્ટી બરફનું છે. તો અહીંયા નાના છોકરાઓને બહુ જ મજા આવે છે અને વાગે છે સોંગ અને આ ડિસ્કો બાર જેવું છે. તો મને તો વિડીયોમાં લઈ યાર, હું તો નાનો છું, મને તો વિડીયોમાં લે. તો મારું નામ છે જીસુ પરમાર. તો હેલો ગાઈસ, તો હું આઈકો બંધ કરતા છું ગાઈસ. તો તમે બધા વિડીયોમાં જોઈ શકો છો. આમાં મમ્મી મને મોજા પહેરાવે છે. તો અહીં મારા પપ્પાએ મને તેજ વિધાનો ઘર ભરાવે છે. પપ્પા મને મૂકો, મને ચક્કર આવે છે. આ જાઓ ધીમે પપ્પા મને મૂકો. સારું કે મને મૂકી દીધો ને તો હું અહીંયા વ્યવ થઈ જતો. મને તો મૂકી દીધો પણ મારી બેનને પકડી લીધો ને એને ગોળ રાઉન્ડ ફેરાવે છે. તો હેતુરી તો હવે ફરવાની જ છે, મને પાક્કી ખબર છે. તો હવે આપણે બીજા બ્લોગમાં મળીશું.